યુએસમાં મોટા ભાઈને કિડની આપવા ગયેલ ભાઈની ધરપકડ. ગુજરાતના એક નાના ગામમાં પટેલ પરિવાર રહેતો હતો. આ પરિવાર ખૂબ જ સાદો અને સંસ્કારી હતો. પરિવારમાં માતા પિતા અને 2 ભાઈઓ હતા. મોટો ભાઈ રાકેશ પટેલ વર્ષો પહેલા અમેરિકામાં સેટલ થઈ ગયો હતો. તે શિકાગોમાં નોકરી કરતો અને પરિવારને પૈસા મોકલતો. નાનો ભાઈ મયુર પટેલ ગામમાં જ રહેતો અને ખેતીમાં પિતાને મદદ કરતો. બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો. રોજ ફોન પર વાત થતી, એકબીજાની ચિંતા કરતા. માતા હંમેશા કહેતી કે તમને બંનેને ભગવાન હંમેશા સાથે રાખે. એક દિવસ અચાનક બધું બદલાઈ ગયું. શિકાગોમાં રહેલા રાકેશને અચાનક તબિયત બગડવા લાગી. શરૂઆતમાં તેણે ધ્યાન આપ્યું નહીં. તેને લાગ્યું કે સામાન્ય થાક છે, પરંતુ થોડા દિવસોમાં જ તેની હાલત ખરાબ થવા લાગી. શરીર સૂજવા લાગ્યું, થાક વધતો ગયો. આખરે હોસ્પિટલમાં તપાસ કરાવી. ડોક્ટરોએ જે કહ્યું તે સાંભળીને રાકેશના પગ નીચેથી જમીન ખસી ગઈ. બંને કિડની ફેલ થઈ ગઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે તમારે તરત જ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે, નહીંતર જીવ બચાવવો મુશ્કેલ છે. આ સમાચાર સાંભળીને રાકેશ તૂટી ગયો. તેણે તરત જ ગામમાં ફોન કર્યો. ફોન વાગ્યો. મયુરે ફોન ઉઠાવ્યો. હેલો ભાઈ, કેમ છો? રાકેશનો અવાજ કાંપતો હતો. મયુર, મને સારું નથી, અમારી કિડની ફેલ થઈ ગઈ છે. આ સાંભળતા જ મયુર શાંત થઈ ગયો. તેને સમજાયું નહીં શું બોલું. થોડા સેકન્ડ પછી તેણે કહ્યું, હા ભાઈ, તું ચિંતા ન કર, હું છું ને. મયુરે માતા પિતાને બધું જણાવ્યું. ઘરમાં શોક છવાઈ ગયો. માતા રડવા લાગી. પિતા નિરાશ થઈ ગયા. પરંતુ મયુરના મનમાં એક જ વિચાર આવ્યો, મારે મારા ભાઈને બચાવવો જ છે. થોડા દિવસ પછી ટેસ્ટની વાત આવી. ડોક્ટરે કહ્યું કે જો પરિવારના કોઈ સભ્યની કિડની મેચ થઈ તો ટ્રાન્સપ્લાન્ટ સરળ રહેશે. મયુરે તરત જ કહ્યું, હું મારી કિડની આપીશ. ગામમાં ટેસ્ટ થયા. રિપોર્ટ આવ્યો. ચમત્કાર થયો. મયુરની કિડની રાકેશ સાથે સંપૂર્ણ મેચ થઈ. આ સાંભળીને બધાને આશા આવી, પરંતુ સાથે એક મોટો પ્રશ્ન ઊભો થયો. મયુર પાસે અમેરિકા જવાના વિઝા નહોતા અને સમય બહુ ઓછો હતો. ડોક્ટરોએ કહ્યું કે વધુ મોડું થશે તો જોખમ વધી જશે. મયુરે દરેક રસ્તો અજમાવ્યો. વિઝા માટે એપ્લાય કર્યું, પરંતુ પ્રોસેસ લાંબી હતી. ઇન્ટરવ્યૂની તારીખ દૂર હતી. સમય હાથમાંથી નીકળી રહ્યો હતો. દરરોજ રાકેશની હાલત ખરાબ થતી હતી. ફોન પર તેનો અવાજ કમજોર થતો ગયો. એક દિવસ તેણે કહ્યું, મયુર, લાગે છે હવે હું નહીં બસું. આ શબ્દ સાંભળીને મયુરની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કડક અવાજમાં કહ્યું, તું આવું ન બોલ, હું આવી રહ્યો છું. કંઈ પણ કરીશ, પણ તને બચાવીશ. એ સમયે ગામમાં એક માણસ આવ્યો. તે એજન્ટ હતો. લોકો કહેતા કે તે લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા પહોંચાડે છે. મયુર પહેલા ડર્યો, પરંતુ પછી તેણે એજન્ટ સાથે વાત કરી. એજન્ટે કહ્યું, જો તું તૈયાર હોય તો હું તને મેક્સિકો બોર્ડરથી અમેરિકા લઈ જઈ શકું. જોખમ છે, પરંતુ પહોંચાડી દઈશ. મયુરના મનમાં તોફાન ચાલતું હતું. એક તરફ કાયદો અને જોખમ, બીજી તરફ પોતાના ભાઈનો જીવ. આખી રાત તે ઊંઘી શક્યો નહીં. અંતે તેણે નિર્ણય લીધો, અમારે જવું જ છે. મયુરે આ વાત માતા પિતાને કહી. માતા ગભરાઈ ગઈ. બેટા, આ રસ્તો ખોટો છે, જોખમ છે. પિતા પણ ચિંતિત થયા, પરંતુ મયુરે શાંત અવાજમાં કહ્યું, જો હું નહીં જાઉં તો ભાઈને કઈ રીતે બચાવીશું? ઘરમાં શાંતિ છવાઈ ગઈ. કોઈ પાસે જવાબ નહોતો. અંતે માતાએ રડતા કહ્યું, જજે બેટા, પણ સાવધાન રહી અને ભાઈને બચાવીને જાવજે. મયુરે માતાના પગ સ્પર્શ કર્યા. તેની આંખોમાં ડર પણ હતો અને હિંમત પણ. જવાની તૈયારી શરૂ થઈ. પૈસાની વ્યવસ્થા કરવી પડી. થોડી જમીન ગીરવે રાખવી પડી. એજન્ટને મોટી રકમ આપવી પડી. ગામના લોકો વાતો કરવા લાગ્યા. કોઈ કહે કે આ પાગલપણું છે. કોઈ કહે ભાઈ માટે બધું કરવું જોઈએ. પરંતુ મયુરે કોઈની વાત પર ધ્યાન આપ્યું નહીં. તેના માટે એક જ લક્ષ્ય હતું, રાકેશને બચાવવું. જવાનો દિવસ આવી ગયો. સવારે ઘર આગળ શાંતિ હતી. માતા પૂજા કરી રહી હતી. પિતા મૌન હતા. મયુરે બેગ ઉઠાવી. તે ઘરની અંદર ગયો. માતાના પગે લાગ્યો. માતા રડવા લાગી. બેટા, ખ્યાલ રાખજે. પિતાએ તેના ખભા પર હાથ મૂક્યો. હિંમત રાખ. મયુર બહાર નીકળ્યો. ઘરની બારીમાંથી માતા તેને જોઈ રહી હતી. આ દ્રશ્ય ખૂબ જ ભારે હતું. મયુર બસમાં બેઠો. ગામ ધીમે ધીમે દૂર થતું ગયું. તેના મનમાં યાદો ફેરી રહી હતી. બાળપણ, ભાઈ સાથેના દિવસો, રમતો સમય, તે બધું આંખ સામે આવી રહ્યું હતું. તેણે ફોન કાઢ્યો.
રાકેશને મેસેજ કર્યો, હા ભાઈ હું આવી રહ્યો છું. થોડા સમય પછી રિપ્લાય આવ્યો, મયુર તો ખરેખર આવી રહ્યો છે. મયુરે લખ્યું, હા તને બસાવવા. મયુરની સફર હવે સાચા અર્થમાં શરૂ થઈ હતી. ભારતમાંથી નીકળ્યા પછી તે પહેલા એક અજાણી જગ્યાએ પહોંચ્યો, જ્યાં એજન્ટના લોકો તેને મળ્યા. બધું ગુપ્ત રાખવામાં આવતું હતું. કોઈને કોઈનું પૂરું નામ પણ ખબર નહોતું. બધા લોકો એક જ ડર સાથે ચાલતા હતા. દરેકના ચહેરા પર ભય અને આશા બંને દેખાતા હતા. મયુરના મનમાં સતત ભયનો ચહેરો ફેરી રહ્યો હતો. અમારે જલ્દી પહોંચવું છે, તે મનમાં વારંવાર બોલતો. થોડા દિવસોમાં તેને મેક્સિકો તરફ લઈ જવામાં આવ્યું. ત્યાંથી સાચી મુશ્કેલી શરૂ થઈ. રાત્રિના સમયે તેમને એક જૂથ સાથે બોર્ડર પાર કરાવવાનું હતું. આસપાસ અંધકાર હતો. કોઈ અવાજ કરવો નહોતો. સ્મગલર વારંવાર કહેતું, શાંતિ રાખો, નહીં તો બધું બગડી જશે. મયુરના દિલની ધડકન વધી રહી હતી. પગ કંપતા હતા, પરંતુ તે આગળ વધતો રહ્યો. રસ્તામાં કાંટાળા ઝાડ, રેતી અને ઊંચા નીચા રસ્તા હતા. પાણી ઓછું હતું. ખાવા માટે પણ કશું ખાસ નહોતું. ઘણા લોકો થાકી ગયા. કોઈ બેઠા રહી ગયા, કોઈ રડી પડ્યા. પરંતુ મયુર અટક્યો નહીં. તેને યાદ આવતું, મારો ભાઈ હોસ્પિટલમાં છે. એક સમયે તેઓને નદી પાર કરવી પડી. પાણી ઠંડુ હતું, પ્રવાહ તેજ હતો. એક માણસ ફેસલ્યો અને વહી ગયો. બધા ગભરાઈ ગયા. સ્મગલરે શીશ પાડી, જલ્દી કરો. મયુરે હિંમત રાખી અને નદી પાર કરી. તેના કપડાં ભીજાઈ ગયા, શરીર ઠંડુ થઈ ગયું, પરંતુ મનમાં આગ હતી. તે આગળ વધતો રહ્યો. ઘણા કલાકોની મુશ્કેલી પછી તેઓ અમેરિકાની જમીન પર પહોંચ્યા. સ્મગલરે ધીમેથી કહ્યું, હવે તમે યુએસમાં છો. આ શબ્દો સાંભળીને મયુરના આંખોમાં પાણી આવી ગયું. તેણે આકાશ તરફ જોયું, ભગવાન, હવે બસ ભાઈ સુધી પહોંચાડી દેજો. થોડા સમય પછી એક કાર આવી. તેમને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા. મયુરને શિકાગો જવા માટે એક માણસ સાથે મોકલવામાં આવ્યો. શિકાગો પહોંચ્યા પછી મયુર સીધો હોસ્પિટલ તરફ દોડ્યો. તે પહેલીવાર એટલી મોટી બિલ્ડિંગ જોઈ રહ્યો હતો. અંદર બધું અલગ જ દુનિયા લાગતું હતું. તેણે રિસેપ્શન પર જઈને ભાઈનું નામ કહ્યું. થોડા સમય પછી તેને આઈસીયુ તરફ લઈ જવામાં આવ્યું. દરવાજો ખુલ્યો. મયુરનું દિલ ધડકતું બંધ થઈ ગયું. બેડ પર પડેલો રાકેશ બહુ કમજોર લાગી રહ્યો હતો. શરીર સુકાઈ ગયું હતું. આંખો અંદર ધસી ગઈ હતી. ભાઈ, મયુર ધીમેથી બોલ્યો. રાકેશે આંખ ખોલી. થોડા સેકન્ડ માટે તેને વિશ્વાસ જ ન આવ્યો. મયુર તું? તેની આંખોમાં આંસુ આવી ગયા. મયુર તેની પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો. હું આવી ગયો ભાઈ, હવે બધું ઠીક થઈ જશે. બંને ભાઈઓ રડી પડ્યા. આ દ્રશ્ય ખૂબ જ ભાવુક હતું. આસપાસ ઉભેલા નર્સ પણ ચૂપચાપ જોઈ રહ્યા હતા. ડોક્ટરોને માહિતી આપવામાં આવી. મયુરના ટેસ્ટ ફરીથી થયા. બધું યોગ્ય હતું. ડોક્ટરે કહ્યું, જો બધું આ રીતે જ રહે તો અમે ટૂંક સમયમાં ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ. આ સાંભળીને મયુરને રાહત મળી. તેણે તરત જ માતા પિતાને ફોન કર્યો. મમ્મી, હું પહોંચી ગયો. ભાઈને મળી ગયો. ફોનની બીજી બાજુથી માતાનો રડવાનો અવાજ આવ્યો. બેટા, ભગવાન તને સુરક્ષિત રાખે. દિવસો પસાર થવા લાગ્યા. ઓપરેશનની તારીખ નક્કી થઈ. હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ થઈ. મયુર રોજ ભાઈ પાસે બેઠો રહેતો. તેને હિંમત આપતો. ભાઈ, થોડા દિવસમાં તું ફરીથી ઊભો થઈશ. રાકેશ ધીમેથી સ્મિત આપતો. બંને ભાઈઓ વચ્ચેનો પ્રેમ હવે વધુ ગાઢ બની ગયો હતો. પરંતુ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ અચાનક હોસ્પિટલમાં હલચલ શરૂ થઈ. કેટલાક અજાણ્યા લોકો અંદર આવ્યા. તેઓ સામાન્ય માણસ જેવા લાગતા નહોતા. થોડા સમયમાં ખબર પડી કે તેઓ આઈસી અધિકારીઓ હતા. કોઈએ ઇમિગ્રેશનની માહિતી આપી હતી કે એક માણસ ગેરકાયદેસર રીતે અહીં આવ્યો છે. મયુરના નામ પર શંકા ગઈ. મયુરને કંઈ સમજાતું નહોતું. તે તો માત્ર ભાઈને બચાવવા આવ્યો હતો. થોડા મિનિટમાં જ બે અધિકારીઓ તેની સામે આવીને ઊભા રહ્યા. આર યુ મયુર પટેલ? એકે પૂછ્યું. મયુર થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો, પરંતુ તેણે સચ્ચાઈથી કહ્યું, યસ. તરત જ તેમને કહ્યું, યુ આર અંડર એરેસ્ટ. આ શબ્દો સાંભળીને મયુરના પગ નીચેની જમીન ખસી ગઈ. પણ હું અહીં મારા ભાઈ માટે આવ્યો છું. તેણે સમજાવવાનો પ્રયત્ન કર્યો. મારો ભાઈ મરણ પથારીએ છે. મારે કિડની ડોનેટ કરવી છે. પરંતુ અધિકારીઓએ કંઈ સાંભળ્યું નહીં. તેમના માટે કાયદો સૌથી મોટો હતો. આ અવાજ સાંભળીને રાકેશ જોરથી બોલ્યો, ના, મારા ભાઈને ન લઈ જશો.
હા તે બેડ પરથી ઉઠવાનો પ્રયત્ન કરવા લાગ્યો. હા મશીનો વાગવા લાગી. નર્સ દોડી આવી. હા ડોક્ટરો પણ આવી ગયા. આખી સ્થિતિ ગડબડ થઈ ગઈ. હા મયુરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હા ભાઈ હું પાછો આવીશ, તો હિંમત રાખ, તે બોલ્યો. પરંતુ થોડા ક્ષણોમાં મયુરના હાથમાં હાથકડી લગાવી દેવામાં આવી. હા તે હોસ્પિટલના કોરિડોરમાંથી પસાર થતો ગયો. આસપાસના લોકો તેને જોઈ રહ્યા હતા. હા કોઈને સમજાતું નહોતું કે આ માણસ ક્રિમિનલ નથી, આ એક ભાઈ છે, હા જે પોતાના ભાઈ માટે અહીં આવ્યો છે. હા રાકેશ બેડ પર પડેલો શીશો પાડી રહ્યો હતો. મયુર મયુર. હા તેની આંખોમાંથી આંસુ વહેતા હતા. હા પરંતુ હવે કોઈ કંઈ કરી શકતું નહોતું. આ મયુરને બહાર લઈ જવામાં આવ્યો. દરવાજો બંધ થઈ ગયો. એ સાથે જ એક આશા તૂટી ગઈ. ઓપરેશન અટકી ગયું. હોસ્પિટલમાં શાંતિ સોઈ ગઈ. આ એક તરફ ભાઈ જીવ માટે લડી રહ્યો હતો. આ બીજી તરફ ભાઈને જેલ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો. આ મયુરને હવે ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. હા ઠંડી દિવાલો વચ્ચે બેઠેલો મયુર હા ખાલી નજરે આગળ જોઈ રહ્યો હતો. હા તેના હાથમાં હથકડી તો હવે નહોતી, પરંતુ દિલમાં બાંધી દીધેલી બેડીઓ વધારે ભારે લાગતી હતી. હા તે વારંવાર એક જ વિચાર કરતો, મેં શું ખોટું કર્યું? હા તે કોઈ ગુનેગાર નહોતો. હા તે તો માત્ર પોતાના ભાઈને બચાવવા આવ્યો હતો, પરંતુ કાયદા માટે તેની લાગણીઓનું કોઈ મૂલ્ય નહોતું. હા દરરોજ તે જેલની અંદરથી હોસ્પિટલ વિશે પૂછતો. હા કોઈ સ્પષ્ટ જવાબ મળતો નહોતો. હા ક્યારેક કોઈ ઓફિસર કહે, હજુ સ્થિતિ ગંભીર છે. આ શબ્દો સાંભળીને મયુરનો આત્મા તૂટી જતો. હા રાતે તેને ઊંઘ આવતી નહોતી. હા ભાઈ સાથેના દિવસો યાદ આવતા. હા બાળપણની મસ્તી. હા ખેતરમાં સાથે કામ કરવું. અને એ દિવસ જ્યારે બંને એકબીજાને વચન આપ્યું હતું કે હા ક્યારેય સાથ છોડશું નહીં. આજે એ વચન તોડતું લાગતું હતું. આ બીજી તરફ હોસ્પિટલમાં રાકેશની હાલત વધુ ખરાબ થતી ગઈ. હા ટ્રાન્સપ્લાન્ટ અટકી ગયું હતું. હા સમય હાથમાંથી નીકળી રહ્યો હતો. હા ડોક્ટરો પ્રયત્ન કરતા રહ્યા. હા પરંતુ તેઓ જાણતા હતા કે કિડની વગર લાંબો સમય બસવું મુશ્કેલ છે. હા રાકેશ ઘણીવાર આંખ બંધ કરીને ફક્ત એક જ નામ બોલતો, હા મયુર. હા તેની આંખોમાં રાહ હતી. હા તેને વિશ્વાસ હતો કે હા તેનો ભાઈ પાછો આવશે. આ સમગ્ર ઘટના હોસ્પિટલના એક ગુજરાતી સ્ટાફ સભ્યએ જોઈ હતી. હા તેને આ કહાની ખૂબ સ્પર્શી ગઈ. હા તેણે આ વાત પોતાના મિત્રોને કહી. હા ધીમે ધીમે આ સ્ટોરી સોશિયલ મીડિયા પર ફેલાઈ ગઈ. હા ભાઈ માટે ગેરકાયદેસર અમેરિકા આવેલો યુવક જેલમાં. આ હેડલાઇન લોકોનું ધ્યાન ખેંચવા લાગ્યું. આ ગુજરાતી સમુદાય એકઠો થવા લાગ્યો. હા ઘણા લોકોએ કહ્યું, આ ગુનો નથી, આ તો પ્રેમ છે. હા થોડા સમયમાં આ મુદ્દો મોટો બન્યો. હા લોકોએ ઓનલાઈન કેમ્પેઇન શરૂ કર્યું. વકીલો આગળ આવ્યા. એક વકીલે મયુરનો કેસ હાથમાં લીધો. હા તેણે કોર્ટમાં દલીલ કરી કે આ વ્યક્તિ કોઈ ક્રિમિનલ નથી. હા તે માત્ર પોતાના ભાઈને બચાવવા માટે આવ્યો છે. હા તેને તક આપવી જોઈએ. આ કેસ હવે ચર્ચાનો વિષય બની ગયો. હા કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી. હા મયુરને અંદર લાવવામાં આવ્યો. હા તેના ચહેરા પર થાક હતો, પરંતુ આંખોમાં હજુ આશા હતી. હા તે માત્ર એક જ પ્રાર્થના કરતો, હા ભગવાન મને એક તક આપો. આ બીજી તરફ હોસ્પિટલમાં રાકેશ જીવન માટે લડી રહ્યો હતો. આ દરેક ક્ષણ ભારે બની રહી હતી. અંતે કોર્ટનો નિર્ણય આવ્યો. જજે માનવતા દર્શાવી મયુરને તાત્કાલિક શરતે રિલીઝ કરવાનો આદેશ આપ્યો. આ સમાચાર સાંભળીને મયુરની આંખોમાં આંસુ આવી ગયા. હા તેણે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો. હા સમય બગાડ્યા વગર તેને સીધો હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. હોસ્પિટલમાં પહોંચતા જ મયુર દોડતો આઈસીયુ તરફ ગયો. હા દરવાજો ખુલ્યો. હા રાકેશ બેડ પર પડેલો હતો. હા તેની આંખો અડધી ખુલી હતી. હા મયુર તેની પાસે ગયો અને તેનો હાથ પકડી લીધો. હા ભાઈ હું આવી ગયો. હા રાકેશે ધીમેથી આંખ ખોલી. તેના ચહેરા પર નાનું સ્મિત આવ્યું. હા મયુર તું આવી ગયો. આ ક્ષણ ખૂબ જ ભાવુક હતી. આ ડોક્ટરો તરત જ એક્શનમાં આવ્યા. સમય બહુ ઓછો હતો. ઓપરેશન માટે તૈયારી શરૂ થઈ. આ બંને ભાઈઓને ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા. બહાર બધા લોકો પ્રાર્થના કરી રહ્યા હતા. કલાકો પસાર થયા. દરેક મિનિટ ભારે લાગતી હતી. આખરે ડોક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર સ્મિત હતું. ઓપરેશન સફળ થયું. આ શબ્દો સાંભળીને બધાના ચહેરા પર રાહત આવી. મયુરે પોતાના ભાઈને નવી જિંદગી આપી હતી. થોડા દિવસ પછી બંને ભાઈઓ એકબીજાની સામે બેઠા હતા. બંનેના ચહેરા પર નવો પ્રકાશ હતો. રાકેશે મયુરનો હાથ પકડીને કહ્યું, હા તે મારા માટે જે કર્યું છે તે કોઈ કરી શકતું નથી. મયુર ધીમેથી બોલ્યું, હા ભાઈ આ તો મારી ફરજ હતી.
આ બંને ભાઈઓની આંખોમાં આંસુ હતા. પરંતુ આ વખતે આંસુ ખુશીના હતા. થોડા સમય પછી મયુરને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરીને ભારત પાછો મોકલવામાં આવ્યો. તે ફરીથી પોતાના ગામમાં પહોંચ્યો. માતા પિતા તેને જોઈને ખુશ થઈ ગયા. ઘરમાં ફરીથી આનંદ છવાઈ ગયો. પરંતુ આ ઘટનાએ બધાને એક વાત શીખવી. ક્યારેક પ્રેમ માણસને એવા રસ્તા પર લઈ જાય છે જ્યાં કાયદા અને જોખમ પણ નાના લાગી જાય છે. પરંતુ સાચો પ્રેમ અંતે રસ્તો શોધી જ લે છે. મયુર અને રાકેશની આ કહાની એ સાબિત કરે છે કે ભાઈનો સંબંધ માત્ર લોહીનો નથી, પરંતુ જીવથી પણ મોટો છે. કદાચ એ માટે જ કહેવાય છે, દુનિયામાં બધું ખરીદી શકાય છે, પરંતુ સાચો ભાઈ ક્યારેય નથી મળતો. ડિસ્ક્લેમર: આ સ્ટોરી સત્ય ઘટના ઉપરથી પ્રેરિત કાલ્પનિક રચના છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો ઉદ્દેશ માત્ર મનોરંજન અને જાગૃતિ માટે છે. કોઈ વ્યક્તિ, સંસ્થા અથવા દેશને નુકસાન પહોંચાડવાનો કોઈ હેતુ નથી. જો કોઈ સમાનતા દેખાય તો તેને માત્ર સંયોગ માનવું. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઈક અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.